મેં ક્યારે વિચાર્યું હતું નહીં કે મારા જન્મદિવસ ઉપર મને એટલી મોટી સરપ્રાઈઝ ગિફ્ટ મળશે. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા મારા બર્થડે ના દિવસે મારા ફ્રેન્ડ મને લઈને આવી ગયા અમારા ગામના બીચ ઉપર. હવે અહીંયા આવીને મેં તો એકદમ શોક થઈ ગયો, કેમ કે મને નહોતી ખબર કે આ લોકો બધા મારા માટે કેક લઈને આવ્યા છે. પણ એક નહીં, બે નહીં, પૂરા ત્રણ કેક લઈને આવ્યા હતા. હવે એક કેક હતું પ્રજ્ઞેશભાઈ તરફથી, બીજું કેક હતું રજનીકાંતભાઈ તરફથી અને ત્રીજું કેક હતું રાહુલભાઈ તરફથી. અને ત્યાર પછી પ્રજ્ઞેશભાઈ જે રીતના મને કીધું એ રીતના તલવાર લઈને મહારાજાની સિંહાસન પર બેસી ગયો ને પછી કર્યો બર્થડે સેલિબ્રેટ. આ બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ સૌથી પહેલા પ્રજ્ઞેશભાઈને કેક ખવડાવ્યું ને ત્યાં પછી આવી ગયા બધા રજનીકાંતભાઈ. બે ભાઈઓ કેક ખવડાવ્યા બાદ ત્યાં પછી આવી ગયા રાહુલભાઈ, રોશનભાઈ અને રવિભાઈ કેક ખવડાવવા. તમારા બધા કલેજાઓને દિલથી થેન્ક યુ સો મચ બર્થડે સેલિબ્રેટ કરવા માટે. હવે જે બચેલું કેક હતું એ વેસ્ટ ન થાય એટલે બે જુબા પ્યારા દોગીને મેં ખવડાવી દીધું. મસ્ત મજાના પ્યારા છે દોગીને કેક ખવડાવી બાદ ત્યાં પછી પહોંચી ગયો ઘરે. ઘરે આવીને લાગ્યો મને બીજો ઝટકો, કારણ કે ધોળા કલરના બોક્સમાં હતું મારા માટે સરપ્રાઈઝ. હવે આ સરપ્રાઈઝ ગિફ્ટ હતું મારા મોટા ભાઈ વિકેશ તરફથી. હા, બોક્સ ખોલીને જોયું તો એની અંદર હતું એક સુંદર અને મોટું કેક. એટલે પછી શું મમ્મી સાથે મેં કર્યો બર્થડે સેલિબ્રેટ. હા, બર્થડે સેલિબ્રેટ કરીને સૌથી પહેલા મમ્મીને કેક ખવડાવ્યું ને ત્યાં પછી આવી ગયા રાહુલભાઈ અને ત્યાં પછી મારા બધા ફ્રેન્ડો વારા ફરતી આવી ગયા કેક ખવડાવવા. તો થેન્ક યુ સો મચ વિકેશભાઈ સ્પેશિયલ કેક લાવવા માટે. અને હા મિત્રો, તમને બધાને પણ થેન્ક યુ સો મચ બર્થડે વિશ કરવા માટે. અને હા, આ વ્યક્તિનું નામ તો નહીં લઈ શકું, પણ આ સ્પેશિયલ ગિફ્ટ આપવા માટે થેન્ક યુ સો મચ.